એ બે વોર્ડ એ લઘુમતી વિસ્તાર છે। સંપૂર્ણ લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પક્ષે અમારા લઘુમતીના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે, પણ ત્યાં કોંગ્રેસના ઉમેદવારો શહેરના વિકાસ માટે સંમત થયા નહીં, શહેરના વિકાસ અને પ્રગતિ માટે અમારી સાથે સંકલન કર્યું નહીં। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી નગરપાલિકામાં 28 બેઠકો બિનહરીફ થતા એક નિવેદન આપ્યું છે અને વોર્ડ નંબર 2 અને 5 માં યોજાશે કાંટાની ટક્કર અને નીતિન પટેલે કર્યો છે એક મોટો ધડાકો। વિગતવાર વાત કરું છે તેમણે સુસ્ફોટક નિવેદન આપ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે યોજાવાની છે તેના ઉમેદવારોએ ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને આજના દિવસે અનેક જગ્યા પર રાજકીય ડ્રામા સર્જાયા છે અને વિપક્ષ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે પોલીસ છે તે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને એજન્ટના જેમ વર્તી રહી છે અને ભાજપના જે કાર્યકરો છે તે પણ વિપક્ષ એટલે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષના ઉમેદવારો છે તેમને દબડાવી રહી છે, દમ મારી રહી છે અને ધમકાવી રહી છે અને તે કારણસર આ ઉમેદવારો છે તે ડરના માર્યા ફોર્મ પરત ખેંચી રહ્યા છે। અને આજના દિવસે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ રાજકીય ડ્રામા સર્જાયા, અલગ અલગ સરકારી કચેરીઓમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય તેમની બબાલ થઈ અને અંતે આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂરો થઈ ચૂક્યો છે અને આજે ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હવે આંકડો પણ સામે આવશે। માનવામાં આવે છે કે 560 આસપાસની બેઠકો છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। જોકે સત્તાવાર આંકડો હજી સુધી સામે નથી આવ્યો અને તેના વચ્ચે કડી નગરપાલિકામાંથી પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં 9 વોર્ડમાં કુલ 36 બેઠકો છે અને 36 બેઠકોમાંથી 28 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 જે લઘુમતી સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વોર્ડ છે ત્યાં હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે અને આ જ મામલે નીતિન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું છે। આજે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। એમાં આજે કડી નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ દરમિયાન આજે 2 ઉમેદવારોએ જે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફોર્મ ભર્યા હતા તેમણે અમારા કાર્યકરો અને અમારા ઉમેદવારોના સંગઠનના હોદ્દેદારોની સમજાવટથી એમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે। એટલે આજે આ 2 ઉમેદવારોએ જે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા એના કારણે અમારા 2 વોર્ડની અંદર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આપણે જાણીએ છીએ કે 11 તારીખે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો એ ફોર્મ ભરવાના દિવસે કડી નગરપાલિકામાં ઐતિહાસિક રીતે અમારા ઉમેદવારો સામે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કે અપક્ષ એવા કોઈ સભ્યોએ ફોર્મ ભર્યા નહોતા અને એના કારણે પ્રથમ દિવસે જ અમારા 22 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલા અને આજે અને ગઈકાલે બીજા ઉમેદવારોને સમજાવટથી જેમણે અપક્ષમાં કે બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા એમણે ફોર્મ પાછા ખેંચ્યા છે। એટલે હવે ભાજપની કુલ 28 સીટો કડી નગરપાલિકામાં ભાઈઓ બહેનો અમારા કોર્પોરેટરો એ બિનહરીફ વિજેતા થયા છે અને મને જણાવતા આનંદ થાય છે કે મારી જાણકારી પ્રમાણે આખા ગુજરાતની અંદર કડી નગરપાલિકા એ સર્વપ્રથમ નગરપાલિકા છે કે જે આખી 2/3 બહુમતી સાથે ભાજપના ઉમેદવારોનો વિજય થયો હોય। એટલે હું બધા કાર્યકરોને, ઉમેદવારોને અને સંગઠનના સર્વે હોદ્દેદારોને અભિનંદન આપું છું। બીજું મારે એ પણ જણાવવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ ઉમેદવારે અમારી સામે હવે ઉમેદવારી રાખી નથી અને પ્રથમ દિવસે તો જે ઉમેદવારી પત્રો ભરાયા એમાં પણ અમારા ઉમેદવારો સામે કોઈ ઉમેદવાર નહીં આવવાના કારણે
બિનહરીફ થયા છે. એટલે એ દિવસે તો કોઈના ફોર્મ પાછા ખેંચાવવાનો પ્રશ્ન જ નહોતો. પણ બીજા 4 ઉમેદવારો જેમણે અપક્ષ અથવા બીજા પક્ષમાં ફોર્મ ભર્યા હતા એમને અમે સમજાવટથી કડી શહેરના વિકાસના હિતમાં ફોર્મ પાછા ખેંચવાનું જણાવતા એમને ફોર્મ પાછા ખેંચ્યા છે. એટલે 28 ઉમેદવારો ભાજપના બિનહરીફ થયા છે. હવે જે 2 વોર્ડની અંદર ચૂંટણી છે એ 2 વોર્ડ એ લઘુમતી વિસ્તાર છે. સંપૂર્ણ લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પક્ષે અમારા લઘુમતીના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે. પણ ત્યાં કોંગ્રેસના ઉમેદવારો શહેરના વિકાસ માટે સંમત થયા નહીં. શહેરના વિકાસ અને પ્રગતિ માટે અમારી સાથે સંકલન કર્યું નહીં અને એમણે ફોર્મ પાછા ન ખેંચતા હવે જે લઘુમતી વિસ્તાર છે ત્યાં કોંગ્રેસના જે ઉમેદવારો રહ્યા છે એમની સામે અમારા જ લઘુમતી વિસ્તારના ઉમેદવારો હરીફાઈ કરશે. હવે સૌ કોઈની નજર છે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 કેમ કે ત્યાં બંને જગ્યાએ કાંટાની ટક્કર છે. ભારતીય જનતા પાર્ટી તેમને પૂરેપૂરી તાકાત લગાવશે અને કોંગ્રેસ છે તે વિપક્ષનું પદ મેળવી શકે તે માટે તેમના ઉમેદવારો જીતાડવા માટે પણ કામે લાગશે અને જોવાનું તે પણ રહેશે કે કયા કયા મુદ્દે ચૂંટણી લડાઈ છે અને આ કાંટાની ટક્કરમાં હવે કયા કયા મુદ્દાઓ સામે આવે છે અને ગરમાગરમી પણ જોવાની રહેશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.